બાપા રાખતા કીર્તનની જીવારી. અચ્છા. કીર્તનમાં મોટા મોટા એની હારે ડબલું રાખી અને હું શીખેલો. વગાડતા, મહેનત કરતા, તે સેવા પૂજા આરતી પાજોદમાં બધું કરતો હું. પૂજા પણ કરતો, ઝોલી લઈને ફરતો હું. પ્રભુની ઝોલી આ કાંદે ફરી છે. મારા કલા ક્ષેત્રના ગુરુ કોઈ છે નહીં. નહીં. આ કેવલ ઈશ્વરી કૃપાથી પ્રેરણાથી મને મળી આવ્યું છે. મને નામ ના મળી હોય તો પ્રાણલાલ વ્યાસના પ્રતાપથી. એટલે અમુક ટેપ એવા તાલ છે કે જે પ્રાણભાઈને બહુ સવાલ પડતા. શબીર ઉસ્તાદ, ઓસમાન ઉસ્તાદ, બબા ઉસ્તાદ, બધા ઉસ્તાદની હારે સંગીત કરેલું છે. બધા. હા, એક ઉસ્તાદ બગલી છે. ઉસ્તાદ બગલીને પાછી મને બેસવાનો ચાન્સ મળેલો મને. મારી બહુ નાની મળતી હતી. એક વસ્તુની ક્લિયરતા તો હોવી જોઈએ સાહેબ. દાખલા તરીકે દીપચંદી જ હોવી જોઈએ, લગી તો લગી જ હોવી જોઈએ, કેરવો તો કેરવો જ હોવો જોઈએ. મને ભજનથી લગાવ છે એટલે વગડી જાય છે. મારો નાથ વગડાવી દે છે મને. હું કોઈ ઉસ્તાદ નથી. હા, જેને ઉસ્તાદનું બિરુદ લેવા જાય તો ઝાકીર હુસેનજી કહેવાય, જે વર્લ્ડનો બેતાજ બાદશાહ કહેવાય. એ ઉસ્તાદ કહેવાય. આપણે ઉસ્તાદ ન કહેવાય. દીપચંદીથી સ્ટાર્ટ કરીએ. હા, દીપચંદ જૂનો પ્રાચીન દીપચંદી જે તાલ છે ને એ સંભળાવ. દીપચંદી સીધું કરું ને. હા. બરાબર. આપણી બરાબર. આ કેટલા માત્રાનું? આવે 16 માત્રાની. અચ્છા. આ પૂરી? આ પૂરી આવે આખી. તમે લઢીને ગાઈ શકો. અચ્છા. તમે જે સ્લોથી લઢી મઢીને તમે ગાઈ શકો. સ્પીડમાં ભાગવાનું ના આવે. એની માત્રામાં, લિમિટમાં. લિમિટમાં તમે જેટલું સ્લોથી બાંધી શકો એટલી બાંધી શકો. બરાબર. હવે પ્રતાપભાઈ આપણે વાતોની શરૂઆત કરીએ. જી. અને એક તાલોની વાત કરશું આપણે. અમારી જીવન યાત્રાની આખી વાત કરશું. અરે સુરીલા સંવાદના સૌ વાલા મિત્રોને, ડીડી ભારતીના સૌ વાલા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આ કાર્યક્રમમાં આપ જાણો છો અનેક ગુજરાતના અનેક કલાકારો, સંગીત વૃંદ, સાધુ સંતો, અનેક આઈમાના મુલાકાત કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ. પરંતુ મિત્રો, હું આગળ કાર્યક્રમમાં અનેક વાર કહેતો હોય કે જેટલો કલાકારનો ફાળો કાર્યક્રમને સફળ બનાવવામાં એટલો જ સંગીત વૃંદનો ફાળો હોય છે. એટલે કે તમામ ઉસ્તાદો, બેન્જો વાદક હોય તોય ભલે, મંજીરા વાદક હોય તોય ભલે, કે તબલા વાદક હોય તોય ભલે, જેટલું મકાનની અંદર એક છતનું મહત્ત્વ, ભલે દિવાલો હોય છે પરંતુ છતનું જેટલું મહત્ત્વ ને એટલું સંગીતની અંદર આ કલાવૃંદ એટલે કે દરેક ઉસ્તાદોનું પણ એટલું જ મહત્ત્વ હોય છે. કારણ કે કોઈ પણ કલાકારની સફળતામાં પડદા પાછળની મહત્ત્વની ભૂમિકા હોય ને તો એ ઉસ્તાદોની ભૂમિકા છે. અને આવા પ્રાચીન ઉસ્તાદોને મળતા હોય અને અનુભવની વાતો કરતા હોય ત્યારે ખૂબ આનંદ થતો હોય છે. સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ મિત્રો આપ નિહાળી શકો છો. પ્રતાપભાઈ બારોટ, જૂનાગઢના રહેવાસી અને 40 વર્ષનો આ ક્ષેત્રમાં જેમનો અનુભવ છે. અને એમનું નામ યાદ કરતાં મિત્રો એક વચ્ચે યાદી કરું હતું કે એ પ્રાચીન પ્રોગ્રામની આપણને યાદી થાય. એ પ્રાણલાલ વ્યાસ, દમયંતીબેન બરડાઈ, એ વર્ષો 19 નહીં પણ 18 સમયના અનેક પ્રોગ્રામો કે ત્યારની કેસેટ, એ જૂની પ્રાચીન કેસેટોમાં આપણે એમને જોઈએ છીએ. HMVમાં આમ તો શરૂઆત, HMV કેસેટ હતી ત્યારની એમની શરૂઆત. ત્યારબાદ ઓડિયો, વિડીયો CD, વિડીયો DVD અને માધ્યમો, ડિજિટલ પ્લેટફોર્મ સુધી 40 વર્ષની લાંબી સફર. પરંતુ આ તમામ અનુભવની મિત્રો વાતો કરવી છે મારે. પ્રતાપભાઈ, ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપનું. જી. આ આનંદ થાય છે આજે જૂની વાતો કરતા. જેવો ખૂબ સહજતાથી વાતોની શરૂઆત કરીએ. બધા સાથેનો નાતો, ડાયરાના કલાકારો. જી. પ્રાણલાલ વ્યાસ અને જૂના. હાજી. ત્યારબાદ સંતવાણી, કાનદાસ બાપુ, બધાને અનુભવ છે. હા, એટલે બધી અનુભવની વાતો કરી. તમારું બેઝિક આપણે પરિચય લઈએ. મૂળ ક્યાંના, જૂનાગઢ કઈ રીતે સ્થાયી છે, તમારા જીવનથી શરૂઆત કરીએ. જી. જે નાતો છે એ ક્યાંથી ટૂંકમાં? મારે નાતો પ્રભુ તો મારે બહુ બચપનથી છે. અચ્છા. મને આ એક મારા ફાધર, જે મારા પિતાશ્રી ગાતા વગાડતા, મારે બારોટ જ્ઞાતિની અંદર અમારે માની કૃપા તો હોય જ છે, સરસ્વતી માની. પણ આ મારે બચપનથી મને જેલો હતો. હાજી. પિતાનું નામ શું? પ્રબોધનભાઈ. હાજી, પ્રબોધનભાઈ મારા પિતાશ્રીનું નામ. હા, એ પોતે ભજન ગાતા. અને એ સમયે એમણે તો પ્રભુ
ગાયો હાટું ફાળામાં પોતે પણ ઘાઘરી પહેરીને નાચ્યા અચ્છા છે. એક પૈસો નહીં લીધેલો. અચ્છા આ ભજનમાં જતા કોઈ પૈસો નહીં ક્યાંય. આ એની કૃપા મને મળી છે. હા એનું ભજન સફળ. આ એનું ભજન, મારા પિતાશ્રીનું ભજન મને સફળ બન્યું છે. અને મારી 7-8 વર્ષની હું અમારા પ્રાથમિકમાં ઘરે ડબલાને એવું વગાડતો. અચ્છા હા પછી અમારે નિશાળમાં પણ દીકરીઓને નોરતામાં જે શીખવા પહેલી પ્રણાલિકા પ્રમાણે પહેલાં ગરબી થતી. હા જૂની. હા જેમાં બેનું દીકરીઓ બધી રમવામાં. હા મોટાઓ સંઘમાં ના આવતું કોઈ, દીકરીઓની જ ગરબી થતી. પેલી આપણી આજથી જે કે આપણી જૂની પ્રણાલિકામાં જ ગરબી હેલી આવતી. એમાં હું નિશાળમાં બધી શીખડાવતો ને એમાં જે બધું વગાડતા અમે અમારા ગામડે, મારું ગામ મૂળ ગણા જન્મસ્થાન, બરાબર. માણોદર તાલુકાનું ગણા. ઘણા. હા ત્યાં મારું જન્મસ્થાન. ત્યાંથી મારા 3 ભાઈઓ, એક બેન, મોટી બેનના લગ્ન કર્યા પછી અમે બધા ઉટડી, અમારા બધા 4-5 ગામમાં મારા યજમાનના છે. અચ્છા જે ગણા છે, હા ઝીંઝરી છે, ઉટડી છે, વેડવા છે, જે જાંબુડા, રોકડા, અમારા 5 બસોયા આહિરના યજમાનોના અમારા ગામ છે. બરાબર. જે આહિર સંપ્રદાય બધા એ મારા યજમાનો છે. હવે ત્યાંથી બેનના લગ્ન કરી અને બાપાને બધા છોડીને મેં ઉટડી આવ્યા ગણાથી. હા ઉટડી ભણતર શરૂ કર્યું. ત્યાં પછી આ વગાડવાની ઘરે બેઠા એક જીવારું હતું અમારી પાસે. બાપા રાખતા કીર્તનની જીવારી. અચ્છા કીર્તનમાં મોટા એની હારે ડબલું રાખી અને હું શીખેલો એમાં. પછી બેનું દીકરીઓને નિશાળમાં પણ શીખડાવતો. આપણો દેશી તાલ આવતો. હા ટપા તાલ કે ટપા તાલ કહેવાય, જેને ચલતી ને ઈંચ બે જ આવતા, આપણે જે નોરતામાં દીકરીઓ રમી શકે બેનો, એ તાલ માટે એ બે આવડતા. એમાં ત્યાંથી મારી 8-9 વર્ષની ઉંમર મારા ફાધર કે જે મારા પિતાશ્રી મને બાજુમાં ઇન્દિરા ગામ છે, મારે પરબની જગ્યા છે, શરણદાસ બાપુ. અચ્છા હા તઈ મારી બચપન મને પહેલી ફેરી ભજનમાં ત્યાં લઈ ગયેલા. તબલા વગાડવા બેસાડ્યો અને મને મારા ગુરુજી મહારાજને મને ભેટો થયો ત્યાં. અચ્છા પૂજ્યપાદ ધીરમદાસ બાપુ. પાજો. હાજી પાજો ધીરમદાસ બાપુને મને ત્યાં ભેટો થયો. મારા વગાડ્યું. મારા ગુરુજી બહુ રાજી થયા. પિતાજીને સવારે કીધું કે છોકરાને મને સોંપી દે. અચ્છા હા પછી મારા બાપુજી બહુ વિચાર કરી બીજે 3જે દિવસે પછી પાજોદ મને મૂકી આવ્યા જગ્યામાં ગુરુ મહારાજ પાસે. હા મારે 9 વર્ષની ઉંમરમાં મને પાજોદ રાખી દીધો. ત્યાં હું સેવા પૂજા કરતો, પછી સાઈડમાં આવી કરતો, વગાડતો. અને અમારે ગુરુ મહારાજનું ભજનમય જીવન આખું. હા અમારા ગુરુ તો મારા દીવો જ હતા, સમજી લ્યો ને. હાજી અમારા ગુરુજી ધીરમદાસ બાપા એટલે મારા દીવો. તાલ, સ્વર અને શબ્દ, હા 3ના માહિર દીવો કહી શકાય, એમ કહી શકાય. જાગ્રત દીવો આવા મારા ગુરુજી હતા. પછી અવારનવાર પાઠ પ્રસાદી આ તે દરમિયાન મારે વગાડતા, મહેનત કરતા. તે સેવા પૂજા આરતી પાજોદમાં બધું કરતો હું. પૂજા પણ કરતો, ઝોલી લઈને ફરતો હું. પ્રભુની ઝોલી આ કાંદે ફરી છે. હા પછી સેવા પૂજા એ સમય બહુ મેં કરી છે. હા પછી ત્યાંથી પછી જેતપુર આવતા જેતપુર ભજનનો સંગ્રહ વધુ આવેલો. મારા બાપુજી સાથે હું સાયકલ માથે પાછળ બેન લઈ જતા મને. બરાબર. ત્યારે ઝૂંપડીમાં સેવા ચાલુ છે? સેવા ચાલુ. અચ્છા ત્યાં રહેવાનું પાછું અને બંને? હાજી. અચ્છા હા જેતપુર આવ્યા પછી બાપા ભેગો હું સાયકલમાં ભજનમાં ગમે ત્યાં મને બેહાડી જાય કે છોકરો વગાડે છે તો મને પ્રેક્ટિસમાં મને ઘણા લઈ જતા. હા તો હું જેતપુરમાં જેતપુર ઘણો વિસ્તારમાં ફેરો. હા પણ તઈ કાંઈ આવું બધું એટલું બધું બહુ ભજન પૈસાનું કાંઈ ડાયરાનું મહત્વ ને ભજનનું મહત્વ બહુ હતું. જે આપણું જૂનું કલ્ચર જેને કહેવાય ભજન સંતવાણી, આ માધ્યમ બહુ અત્યારે તો ક્રેઝ ડાયરાનો ભયંકર આવી ગયો છે, જેને કહેવાય ભયંકર મોટો કહેવાય. ત્યારે પાજોદમાં વારે રહેવું છે, કારણ કે એમાંથી આ તબલાની છે ને મેન કલા પાજોદથી. પાજોદમાં કઈ રીતે આમ શીખવા મળતું? પાજોદમાં થતું હોય ત્યારે મળતું હોય, બાકી ભજનો સામાન્ય ત્યાં દરરોજ થતા હોય. ત્યાં શીખવાનો સંઘર્ષ તબલા સાથે નાતો, ત્યાં કઈ રીતે ટ્રેન થયા? ના સાહેબ એમ મારો કોઈ એમાં ગુરુ નથી મારા. નહીં તમારી રીતે જ ત્યાં? મારી રીતે જ હું. મારા કોઈ એ બાબતમાં મારા ગુરુ નથી કોઈ. આમાં કોઈ ગુરુ? એમાં મારા ગુરુ નથી કોઈ, જેને હું લક્ષ્ય તરીકે માનું છું. સર્વપ્રથમ માતા પિતા છે, ગુરુજી છે,
રસ્તો ત્યાંથી મને લક્ષ્ય મળ્યો છે, જ્યાંથી જે પગલું આગળ મેં માંડ્યું છે, એટલે મારા ગુરુ સમાન છે ને. હા. બાકી આમાં મારા કલા ક્ષેત્રના ગુરુ કોઈ છે નહીં. નહીં. આ કેવલ ઈશ્વરી કૃપાથી પ્રેરણાથી મને મળી આવ્યું છે અને વગાડું છું. આ કેવલ મારામાં કોઈ ગુરુ નથી, કેવલ ઈશ્વરી કૃપા, ગુરુ કૃપા, બસ છે. અને તમે વાત કરી 9 વર્ષની ઉંમરે તમે પાજોદ ગયા. 9 વર્ષ એટલે ચોથું પાંચમું ભણતા હોય, બસ. અભ્યાસ છોડી દીધો ત્યાંથી? ના, ત્યાં ચાલુ હતું. અભ્યાસમાં જતો સાહેબ હું, હા. તો 9 વાગે ભણવા જતો. અમારે ત્યાંના શિક્ષકો બહુ સારા હતા. હા. પછી હું કહેતો સાહેબ, મેં કીધું સવારમાં અમારે આરતી ફૂલ ઉતારવા પડે, મંદિરના પૂજા પાઠ કરવી પડે અને થોડુંક જોલીએ જવું પડે મારે. એટલે મેં કહ્યું સાહેબ સવારમાં અમે ન પૂગીએ ને મોડાથી પૂગીએ તો હાલે. તો સાહેબ અમારે બહુ દયાળુ હતા. હા સાહેબ, અમારે બાપુ ગુરુજીનું પરબનું નામ હતું, મારે પરબ જીરમદાસ બાપુ પરબની ઝૂંપડી એટલે પ્રભુ, બહુ જાગૃત નામ હતું. હાજી, બાપાનું અમારે શું વાત કરીએ, લગભગ પરગણામાં બધાને ખબર છે કે જીરમદાસ બાપુ શું હતા એ. હા, એના નામથી પણ આપણે એમ કહીએ કે ભાઈ મેં આમ આવશું, ભલે સાહેબ વાંધો નહીં. હા, તો હું સાહેબ 9 વાગે ભણવા જતો રિસર્ચમાં. મારી હાજરી રિસર્ચમાં પૂરાઈ. 9 વાગે લગી તો અહીં બધું કામ હોય જગ્યામાં. અમે 2-3 જણા હતા, મારા મિત્ર, મારો ગુરુભાઈ છે સામળદાસ કરીને, એક મારે જામનગરના ભોજાભાઈ છે, ભોજાભાઈ ગઢવી, જે અત્યારે હાલ ભૂરાભાઈ ભજન ગાય છે, એમના મામા, એ પણ મારા ગુરુભાઈ છે. જામનગર ભૂરા ભગત ભજન ગાય છે હાલ, એમના સગા મામા મારા ગુરુભાઈ છે. હા, એ ભૂરાના મમ્મી પણ મારા બેન પણ મારા ગુરુબેન છે. હા, બાપાને મેં વિસ્તરણ કરતા બાજુ સેવકમાં તેમ જ હતા. એમાં અમે 2-3 મારા ગુરુભાઈઓ છે. અત્યારે હાલ પ્રચિત મુના બાપુ છે, એ પણ એ મારી હાજરીમાં બધા અમે ત્યાં બધું આનંદ ભજન ભાવ કરતા, બસ એમાં બધું છે. અને 9 વાગે 9:30 વાગે ભણવા જવાનું રિસર્ચમાં. પછી 11:30 12 વાગે આવી જવાનું, વળી પાછું જગ્યામાં કામે લાગી જવાનું. કામકાજ આજે કરી વળી પાછા ટાઈમ મળે તો વળી પાછા તબલા લઈને ઘડીક વાર બેસીએ. બસ આ મારો રિયાજ. તમે ત્યાંથી જેતપુર વિસ્તારમાં આવ્યો? જ્યાં જુનાગઢ ગણાથી ઉટડી આવ્યા, ઉટડીથી હું પાજોદ ગયો, પાજોદથી જેતપુર. જેતપુરની સફર પિતાજી સાથે? હા, જેતપુરની સફર મારા પિતાજીની સાથે. અચ્છા, એ જાહેરમાં વધારે ક્ષેત્ર? એ થોડીક જાહેરમાં. મારા બાપુજી ભજનના બહુ જ્ઞાની પુરુષ હતા, જાણતા બધું મહાભારત, તે બધું જ્ઞાન વિશે બધું સારું જાણતા. હાજી, દરેક રામાયણ વિશે પૂછો, મહાભારત વિશે કોઈ બી જ્ઞાન, ઇતિહાસ, વાર્તા છે, કાંઈ પ્રણાલિકા છે કંઈક જૂની, તો એ વિશે મારા બાપુજી બહુ જાણતા. બહુ જાણતા, સારું જાણતા. પણ અત્યંત ભજન સંતનો શોખ એને, સાધુ ભજનનો અત્યંત શોખ. હા, એની હિસાબે મને લાગી ગયેલો. અને મારી લાઈફમાં મને એક ફેરી સંત મળેલા, ત્યારથી મને સંતની લો લાગી. હા, અમારે ત્યાં ઉટડીથી બાજુમાં 4-5 કિલોમીટર કાથરોટાનો ટીબો કહેવાય છે. એ સમયે બાલ જોગેશ્વર બાપુ કહેવાતા, સિદ્ધયોગી. હા, સિદ્ધયોગી એટલે કે તમે ભંડારમાં જાઓ 2 ડબ્બા જ પડ્યા હોય. તમને એમ કે જાઓ ડબ્બામાંથી ભાઈને બાળકને લાડવો લઈ આવીને દો, તો તમે જાઓ તો ભંડારમાં કાંઈ ન હોય, કટાઈ ગયેલા 2 ડબ્બા જ હોય. આપણે કંઈક બાપુ ત્યાં કાંઈ નથી, ડબ્બા છે 2. તો બાપુ આવીને શું કહે, અરે બેટે આપ અંધે હો, નહીં દીખતે હો, ચલો. એ પોતે આવીને ડબ્બામાં હાથ નાખીને તવડાવલા લાડવા નીકળે. અને લાડુ હજી મેં પણ મારી જીવનમાં સાખ્યો નથી એવો. હા, બાલ યોગેશ્વર મહારાજ મને સંતની લોલ, સાધુની લોલ ત્યાંથી લાગેલી. હા, પછી ભજનની આ તે બધી વધુ લાગી ગઈ. અને હવે તમે મોટા કલાકારોની વચ્ચે વગાડવાની વાત કરી. જી, પહેલાં પ્રથમ કયા નામાંકિત એ સમયના પ્રથમ મોટા કલાકાર સાથે મોકો મળ્યો હશે ને? આજે મોકામાં મળ્યામાં પ્રભુજીમાં જે કાનદાસ બાપુ, મારો સૌભાગ્ય મારા કાકા ગુરુ કાનદાસ બાપુ પણ મારા કાકા ગુરુજી, એમની સાથે મને મારા ગુરુજી તરફથી મોકો મળેલો. હા, એ તો અમારા બાપાનું તો અવારનવાર દ્વારા મારા કાકા ગુરુ, મારા ગુરુજી જ હતા કાનદાસ બાપુ, એ તો અમને અવારનવાર આનંદ મળતો. બાપાની એને સાનિધ્યમાં જે અમને જે કૃપા મળતી, જેને અવિરત કોઈને મારી પાસે કોઈ શબ્દો જ નથી. હાજી. હા, પાજોદ આવતા હશે કાનદાસ બાપા, પાજોદ આવતા ને. અચ્છા, ત્યાં ગાતા ને ત્યાં? અમારે ગુરુજીના નાના ગુરુભાઈ. અચ્છા. હાજી, પાજોદ અમારા જયરામદાસ બાપુથી નાના ગુરુભાઈ કાનદાસ બાપુ. અચ્છા. હા, 3 ગુરુભાઈમાં પ્રખરમાં જયરામદાસ બાપુ મોટા અમારા. પાજોદમાં કરશનદાસ બાપુથી, પરબમાં કરશનદાસ બાપુથી પણ મોટા અમારા ગુરુ. જી,
અને ત્યાં વગાડવાનું ત્યાં બસ અમારા ભજન જ અમારા ગુરુજી જ ભજનમય જ આખું જીવન પોતે ભજન હતું એમ કહી શકે તો કહી શકાય. કામદાસ બાપુ ભેગો મોકો મળ્યો આજે કામદાસ બાપુ ભેગો, બહારના ક્ષેત્રમાં નારાયણ બાપુ ભેગો, અચ્છા એ ત્યાં નારાયણ બાપુ ભેગો ફર્સ્ટ નાઇટ મુંબઈમાં વગાડેલું. અચ્છા મુંબઈમાં હા મુંબઈ ડાયરેક્ટ ત્યાં ડાયરેક્ટ. એ કઈ રીતે આમ તેનો કોન્ટેક્ટ થયો અને વગાડ એમાં કોન્ટેક્ટમાં અમે મુંબઈ ગયેલા. હું જે મારે રાજેન્દ્રદાસ બાપુ છે પર હા હાલ તોરણિયા રાજેન્દ્રદાસ બાપુને મુંબઈ જ્યાં કાંદીવલી આશ્રમમાં બાપાને ત્યાં અમારે 12 બીજ થતી. હા અમે ત્યાં જઈ આવેલા બીજ કરવા. તે ત્યાં અમારે નારાયણ બાપુ ને જવાનું કુંભમાં. હા હા કુંભના મેળા હા પણ ત્યાંથી લોકો મુલુડમાં સ્મશાનમાં પ્રોગ્રામ રાખેલો. બાપુ કે તમે બાપુને એ લોકો સેવકોનું કહેવાનું હતું કે બાપુ આપી કે કુંભમાં જાઓ છો તો અમે એક રાત ભજન કરી દો. અને અમને આનંદ આવી જાય ને જે અમને થાય તમને આપી દેશે સેવામાં ભલે કામે લાગી જાય ને બે કામ થાય. બાપુ કે ભલે તમારી બધાને લોકોને ઈચ્છા હતા. જ્યાં બધા મોટા મોટા મહાનુભાવો હતા જે અમારે ખેતસીભાઈ ગઢવીના પિતાશ્રીના હતા બધા મોટા મોટા. હાજી ડાયરો બધે બાપાને નારાયણ બાપુને ચાક વર્ગો સ્મશાનમાં સંતવાણી ગોઠવી. તો મોહન મહારાજ કરીને હતા. એમણે કીધું કે બાપુ તબલામાં તો ભા ત્યારે કે આ લોકોને વાંથી બોલાવશું કે છોકરો અહીંયા આવ્યો છે બાપુ મસ્ત વગાડશે એ કે છે નાનો હોય કે. અચ્છા તો બાપુ કે કોણ છે ભાઈ બારોટનો છોકરો છે તો કે હા 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 પ્રતાપ જુનાગઢ જ બોલાવી લ્યો. પછી વિજયપુરી મહારાજને યાદી આપીને ત્યાંથી કીધું કે ભાઈ તો છોકરાને લઈને આવો. હા બરાબર અને મેં રાતે આખી રાત શમશાનમાં બાપાની યાર સંતવાણી કરી. બરાબર કેવડી ઉંમર છે મારી ઉંમર તો નાની 21-22 માન થઈ છે બસ. 21-22 માન થઈ છે. હાજી બરાબર કામદાસ બાપુની યાદી કરી નારાયણ બાપુની એટલે સંતવાણી લાઈનમાં આમ તો શરૂઆત હાજી સંતવાણી હા ત્યાંથી એમની કૃપાથી. બરાબર પછી આ જુનાગઢ વચ્ચે રહેવાનું આવવાનું ક્યારથી જેતપુરથી જેતપુરથી જુનાગઢ આવવાનું મારા 2 ભાઈઓ હતા. હા હા મારાથી મોટા છે પણ એ ત્યાંથી જુનાગઢથી અહીંયા માટે ધંધા માટે આવ્યા. તેની પાછળ મારે આવવાનું થયું. અચ્છા હાજી તો ના આમ ભજનનું ખેંચાણ હશે જુનાગઢ આ ભજન અહીંયા ઠેકાણા મને અહીંયા આવતા મને પ્રાણલાલ વ્યાસ મળ્યા સીધા. અહીંયા છે અને જેતપુર હતા. હા જેતપુર દરમિયાન મને રામદાસજી મળ્યા. હા અચ્છા ત્યારે જ મળી ગયા હા જેતપુર. અને અમને બેયને ભેગા મળ્યા પ્રાણ બાપા. બરાબર મને ને પ્રાણલાલ વ્યાસનો ભેટો અમને ને રામદાસજીને હારે થઈ ગયો. અચ્છા હારે એક સાથે હા એ પણ મારા એક રામદાસજી મારા ગુરુભાઈ છે મોટા. હા જી એ કઈ રીતે એમ કોઈ પ્રોગ્રામ હતો કે ત્યાં મોટો પ્રોગ્રામ હતો જેતપુર કણકિયામાં આ ગોઠવેલો ડાયરો. અમે ને રામદાસજી નાના અને ડાયરો એવડો ગોઠવેલો કે જેમાં નિંજનભાઈ પંડ્યા, દમયંતીબેન ભરડાઈ, ભીખુદાનભાઈ ગઢવી, હાજીભાઈ રમકડું, પ્રાણલાલ વ્યાસ. અચ્છા એમાં અમારે જેતપુર બળદેવભાઈ ઘુસા કરીને એ સમયમાં નામ અચ્છા આ ભજનાંધી લોકોમાં. પછી એ અમારા ભેગા જ ભજનમાં અમને ગમે ત્યાં હારે રાખતા ગાડી લઈને બળદેવભાઈ પોતે. એ બધું આ એને ખ્યાલ આવ્યો કે કાનબેન ત્યાં લઈ જવાના છે બરાબર અને એમાં 2 ભજન કરવાના છે બીજું કાંઈ નહીં. એ સમય પછી અમે ત્યાં સ્ટેજ પર ગયા અમને બિરદાવ્યા 2 ભજને કર્યા બહુ આનંદ આવ્યો. પ્રાણભાઈ બહુ બિરદાવ્યો અમને. અચ્છા એ સુગાળ માણસ હતા એક. આજે પ્રાણલાલ વ્યાસ જેવો સુગાળ માણસ આર્ટિસ્ટમાં કોઈ નહીં થાય પણ નહીં. હા હાજી 100%. હા એવો સુગાળ માણસ પ્રાણ બાપા પ્રાણલાલ વ્યાસ જેને મેં 9-10 વર્ષ ડાયરો આપ્યો પણ એનું જીવન ધન્યવાદ. બરાબર એની સાથે 10 વર્ષ હા તું વગાડી હા અચ્છા હાજી એ સમય મને નામ ના મળી હોય હા તો પ્રાણલાલ વ્યાસના પ્રતાપથી. 100%. મને ડાયરાની દુનિયાનું જે નામ મળ્યું હોય તે સમય મેં 9-10 વર્ષ ડાયરો વગાડ્યો છે. અચ્છા હા એ સમય હા મારા સાઈડમાં ઘણા તબલાવાળા લીધા મેં સાઈડમાં. દિલીપ બારોટ હતા, બાબુ વાઢેરભાઈ હતા, ઘણા તબલાવાળા સાઈડમાં લીધા છે. હા બરાબર હા પ્રાણલાલભાઈ વ્યાસ સાથે પણ અનેક કલાકારો આવતા જો જી બધા એને સાથે મોકો મળ્યો પૂર એમની સાથે મને બધો તમામ ડાયરાઓનો તમામ લગીનો હા મીનાબેન હોય કે બધા છે. દિવાળીબેન પણ આવી ગયા ને. મીનાબેન તો નાના હા દિવાળીબેન આપણા મોટા હતા. હા આપણું જુનાગઢનું એક એવડું ગૌરવ હતું 100% કે માં એમ બધાથી મોટા પીઢ પોતે પરિપૂર્ણ વ્યવસ્થિત એની મર્યાદા એની ગાયકી એની આપણે એમ થાય ભાવ જાગી રાખે આપણે માને સાંભળી રાખીએ આપણે આવી ગાયકી. હા
એટલે મને દિવાળીમાંથી અનુભવ ઝાઝા કલાકારોનો આજથી 35-40 વર્ષ 45 વર્ષ લગીનો મને અનુભવ છે પ્રભુ. અચ્છા, હાજી અત્યાર સુધીનો તો. હાજી. પ્રતાપભાઈ, હજી સંઘર્ષની વાત કરવી છે. આ સમયમાં સંઘર્ષ કહેવાય એ વાત કરશું. તે પહેલાં તમે પ્રાણભાઈની યાદી કરીને એનો કોઈ એવો કયો તાલ આમ લોકોને ગમતો? ત્યારે કયા તાલ વધારે ગમતો? એનો તાલ વગાડતો ગમતો એમ? ઠાઠવડી ગાયકી હતી. હા, તાલથી ભરેલી. 100%. હાજી. એનું પોતાનું કમ્પોઝ. હા, એને પોતાના કમ્પોઝ પોતે વગાડતા હોય તો ખેમટો મળતા હોય તો પોતે વગાડી નાખતા. ખેમટોમાં દાખલા તરીકે થોડીક કવાલી ટાઈપ. હા, આને છે ને થોડીક ટેપમાં થાપી આવે તો જેથી કરીને ઢોલકને મળતી આવે. હા હા, ઢોલક ન હોય તો વાંધો ના આવે. હા, આજે ખેમટાની એક તાળ જેવો છે કે જે ઢોલકની જરૂર ન પડે. 100%. થાપી આવે ને, થાપી આવી, ઢોલકની થાપી. ઢોલકની જ થાપી. એટલે અમુક ટેમ્પ એવા તાલ છે કે જે પ્રાણભાઈને બહુ સવાલ પડતા. અચ્છા. મારે માટે પીઠ થયું અને એમને પણ સવાલ પડતો. એમાં એની કૃપાથી મને પ્રાણ ક્યાંય લગી પણ પ્રાણ બાપા ભેગા મેં ક્યાંય લગી પ્રોગ્રામ કરેલા છે. હાજી. એ તો સમગ્ર ગુજરાત, મુંબઈ સાહેબ, સમગ્ર ગુજરાત હું પ્રભુ MP UP લગી કરી આવ્યા છીએ. MP UP. હાજી, પ્રાણલાલ વ્યાસના પ્રોગ્રામ હું કરી આવ્યો છું. પણ ત્યારબાદ પ્રતાપભાઈ એકડો સવારામ બાપાને જયરામદાસ બાપુની જગ્યામાં ગોટાઈ ગયો. મારો એકડો મારા ગુરુજી મોટી નામ ના થઈ, 2 નંબર થઈ, એટલે કે કૃપા કેવલ. હા, પ્રાણનાથભાઈ વ્યાસ. હા. અને બીજી હવે વાત, આ સમયગાળામાં કેટલી મુશ્કેલી, સમસ્યા, સંઘર્ષ? આમ તો તમને જો રસ હતો સંતવાણીમાં, એટલે સમસ્યા હોય તો સંતવાણી પ્રભુ મારું ખોરાક જ છે એમ કહી તો કહી શકાય. એટલે મુશ્કેલી આવે નહીં એમાં. આમાં મુશ્કેલી સાહેબ આવે છે પણ મને કાંઈ અસર નથી કરતી. અચ્છા. જાજી આવે છે. આવી હશે ને ત્યારે? આયલી છે ઉત્તરાયણ ચરણ બે કોળ આવતું હોય પ્રભુ. હા. ક્યાંય માન ક્યાંય અપમાન બધું થતું આવે છે. એટલે રસ્તો હોય ને ઉપર ચડવાનું આવે. હા, પછી ઉતરવાનું આવે. એમાંય આવે આડચડું. હા, જાજી આવેલી. કારણ કે એક કલા ક્ષેત્ર એક એવું છે સાહેબ, શું વાત કરું આપને. તો કોને થોડી હોય, કોઈને જાજી હોય, કોઈને પણ થોડી કલાવાળા જાજા ઉછળતા હોય. જેને ગુરુ કૃપા કેવલ છે ને એને કાંઈ ફેર નથી પડતો. 100%. જે ભજનાનંદી જીવ છે એને કશું કાંઈ ફેર નથી પડતો. એને કલા ઈશ્વરની દેન છે સાહેબ મારી. પૂર્વની કોઈ કૃપા છે, કલા ઈશ્વરી દેન છે. પણ સાહેબ જો ભજન હારે જોડાઈ જાય ને, સંતવાણી શબ્દો હારે ભજન હારે જોડાઈ જાય ને, તો તમને કોઈ વસ્તુ અસર ઓછી કરે છે. તો તમને બીજી અડચણ વસ્તુ જે એ તમને ઓછી અસર કરે છે. હરીફાઈ નીકળી જાય, નિજાનંદ આવી જાય. હાજી સાહેબ, વાહ જેવો હરીફાઈ નીકળી જાય, નિજાનંદ આવી જાય. અને આ નિજાનંદનું પ્રતિક પહેલું સંતવાણી ભજન છે. 100%. હાજી. હાવ તાલ મહત્વની ચીજ નથી. અંદરનો ભજનનો આનંદ હોવો જોઈએ, એ જરૂરી છે. ત્યારબાદ ફરી વાત. અને હું ભજનના ઘરમાંથી મોટો થયો છું. હા. એટલે મને ભજન વિશે પણ આપણે કૃપા છે, થોડી દયા છે કે ભજનમાં કેટલું વગાડવું. વધ શેખ વગાડે છે, બધા જાજુ વગાડે છે, હટી હટીની વગાડે છે, ધબાધબીથી વગાડે છે. હા, અત્યારે તો સ્વરૂપ અલગ છે. અત્યારે તો સ્વરની ઉપર છે એમ કહી તો કહી શકાય. સ્વરની ઉપર અને તાલની ઉપર તાલ છે. 100%. અને સારા વગાડે છે આપણે કોઈ એને. હા, પણ જે જૂનવાણી જે જૂનું આપણું કલ્ચર, જે સંતવાણી દેશી ભજનનો માહોલ છે એ જ અલગ ન ભોય ને એવી બધાને મારી પ્રાર્થના છે કે સંતવાણી જેથી કરીને ન ભૂવા એને જતી ન રહીએ એવી મારી થોડી પ્રાર્થના છે. મૂળ તત્વનો જવું જોઈએ સાહેબ. હા, સંતવાણી મહાસંતોના શબ્દો છે પ્રભુ, અમરવાણી છે. એ માણસને જીવતદાન આપી દે છે. પ્રતાપભાઈ, આમાં તમારે આમ પ્રેરક કોણ? જો આપણે રૂડચંદ બગલી છે, એમને ઘણા યાદી કરતા હોય, કોઈ પણ હોય ને. હાજી. કોઈનું પ્રેરક શીખતા. હાજી. કે ભાઈ ઘણા કે ઓસમાનભાઈ વગાડતા એમ અમે શીખતા. હા. એના ભજનના તાલે. જી. એમ તમારા પ્રેરક કોણ કે જેનો તાલ સાંભળીને શીખતા હોય? જેમાં સાહેબ હું પ્રેરકમાં જો ઉસ્તાદજી પાસે પણ બેસી ગયેલો છું. મારી નાની વયમાં ઉસ્તાદ બગલી મારી બાજુમાં આપને બેઠા એમ જ બેઠેલો હું પાસે. અચ્છા. હાજી. એ મારો અનુભવ ત્યાંથી છે. ઉસ્તાદ તે પછી ઉસ્તાદ શબીર ઉસ્તાદ, ઓસમાન ઉસ્તાદ, બબા ઉસ્તાદ, બધા ઉસ્તાદની હારે સંગીત કરેલું છે. બધા. હા, એક ઉસ્તાદ બગલી છે. ઉસ્તાદ બગલીની પાસે મને બેસવાનો ચાન્સ મળેલો મને. મારી બહુ નાની ઉંમર થઈ તો.
હા બરાબર, બધા પાસેથી શીખાય. હા અને મારો એમાં મને માનતા એવા જે મસ્ત ઉસ્તાદ તો જેને હું હુસેન ઉસ્તાદ, હુસેન ઉસ્તાદ, હા. હા જેને મારો માનીતો ઉસ્તાદ જેને કહી શકું, જે નારાયણ બાપુને મઢીનું તબલું, નારાયણ બાપુની સંતવાણીને એવી મઢીનું તબલું વગાડ્યું છે પ્રભુ, જી હુસેનજી ઉસ્તાદ. હા, જેને હું મારા પ્રેમી લક્ષ ઉસ્તાદ માનું છું કે વાહ. એની પણ કેસેટ સાંભળે ને એના આધારે એને સાંભળ્યું, એને સાંભળતો બધાને. અચ્છા, પણ એનું સાંભળતો પાલન મુંબઈ કિશન ઉસ્તાદ એમ તો સાહેબ અમે મુંબઈ પ્રોગ્રામ કરવા ગયેલા બધા ઉસ્તાદો મને સાંભળેલા છે. અચ્છા, હા બધા બેઠેલા. અમે રામદાસજી ભાઈ ભજન કરીએ, અમે કાંડા બાબુની જગ્યામાં હા, રામદાસજી ભજન ગાય, હું તબલા વગાડું અને સામે બધા મુંબઈના તમામ ધરાના બધા ઉસ્તાદ બેઠેલા હતા. બરાબર. હવે દેશી તો આપણો વિષય, હા, એ તો ત્યાં કંઈ હાલે નહીં. અને ન ભૂગે દેશી. અમારે દીપચંદી બાંધીને બે ગયા, હા, એ 4 વાગે લગી ભજન કર્યા, અમે બધા એમને સાંભળ્યા. વાહ, જેમાં બધા ખાખા ઉસ્તાદો આવી ગયા, હુસેન ઉસ્તાદી પણ હતા, બધા હતા. ઘણા નાના પણ હશે. હાજી, ત્યાંના કિશન ઉસ્તાદ છે, મુંબઈના બધા મોટા મોટા જે બાપા અરે ખાનદાસ બાપુ એ સમયમાં વગાડેલા, એ બધા ઉસ્તાદો મળેલા. અચ્છા, હાજી મુંબઈના. હવે પ્રતાપભાઈ, પ્રથમ પેઢીની વાત કરી, સંતવાણીની પ્રથમ પેઢી, જી અને આ એક લોક ડાયરો અને લોક સંગીતની દુનિયા, પ્રાણભાઈ વ્યાસ, હાજી. પ્રાણભાઈની વાત કરી. હાજી. નારાયણ સ્વામી કાનદાસ બાપુ એ પ્રથમ પેઢી. બીજી પેઢી ઉપર આવું, હાજી બીજી પેઢી યાની કે જગમલભાઈ બારોટ, લક્ષ્મણ બાપુ, હાજી નિરંજનભાઈ, એ બધી બીજી પેઢી આપણે. હાજી હાજી એ પેઢી સાથે વગાડ્યા હતા. હાજી સાહેબ. એની સાથે કઈ રીતે આમ એમાં સાહેબ હું અહીં જુનાગઢથી જામનગર લગી 5 વર્ષ આવેલો. અચ્છા, હા લક્ષ્મણભાઈમાં, લક્ષ્મણ બાપુ સાથે. આ લક્ષ્મણ બાપુ સાથે હું 5 વર્ષ હું હાલી ગયો અહીંથી જુનાગઢથી. જે મારા સમયમાં ગોરધનભાઈ બેનજવાદક હતા. હા, ગોરધન બાપા કે હા હા રાજકોટ. એ હું અને ત્યાંથી પછી ભાઈ ભેગા લક્ષ્મણ બાપુ ભેગા નીતિનભાઈ હકાભાઈ કરીને મજીરા વગર ભૂરાભાઈ ત્રણેય, હા, એ બધા એ સમયમાં અમે હનીફભાઈને પહેલી ફેરી લાવેલા. હનીફભાઈ શેખ, હા હનીફ શેખ બેનજીવાડાને પહેલી ફેરી અમે, બરોડા બાજુ. હા ત્યાંથી જંબુસરથી જંબુસર. પહેલી ફેરી એને ભજનમાં સંતવાણીમાં અમે લાવનારા અહીંયા લક્ષ્મણભાઈ અતુલભાઈ પટેલ, અતુલભાઈને અવલ હતા એ લઈ આવ્યા સાથે. અને તમારો આ વચ્ચે 5-7 વર્ષ સુધી આ 5 વર્ષ તમારો એ બારોટજી હારે પર્સનલ ગયો, એમ પ્રાણભાઈ હારે 9-10 વર્ષ ગયો, એમ 4-5 વર્ષ લક્ષ્મણભાઈ હારે ગયો મારો સ્પેશિયલ પીરિયડ. પછી રામદાસજી તો હતા જ અમુક ટાઈમ, મારે તો અહીંયા જ વચ્ચે વચ્ચે. હા પણ મારે આમ હાલતું ને બધું. પછી અવારનવાર આ બધાનો ડાયરામાં સંતવાણીમાં બધાનો અનુભવ થતો આવ્યો મને. જગમલભાઈ આવી ગયા, એમાં નિરંજનભાઈ મળ્યા, બધા આર્ટિસ્ટો મહાનુભાવ મોટા મોટા જૂના. મને મારી હું તો જાતને ઓહોભાગ્ય માનું છું કે મને કાનદાસ બાપુ, નારાયણ બાપુથી માંડીને બધા આર્ટિસ્ટોનો મને લાભ મળ્યો છે. મારા ઓહોભાગ્ય માનું છું મને. 100%. જી. પછી ત્યારબાદ હજુ તમે વાત કરી 95-96, પછી 98-99 થી 2005 સુધી લક્ષ્મણ બાપુ હશે. હા 2005 નવી પેઢી આવી. હાજી. એની સાથે પછી વચ્ચે રહેતા, પછી કોઈ સાથે લાંબો ગાળો પરમિનન્ટ રહ્યા? પરમિનન્ટ એમાં રામદાસજી સાથે પછી વધારે સમય પાછું. હા પાછી. અચ્છા, હા એ તો મારા ગુરુભાઈ હતા, બે ને મેળ અમારા એક જ હતા. હા, બે ગુરુભાઈ, બે બચપનથી લો લાગેલા. હા, હા અમારા દાસ એમ છે, રામદાસજી એ. હા મારા ગુરુભાઈ છે પરમ, એ પણ હા એમાં કાંઈ ઘટે નહીં, એ પણ મૂર્તિ દેશી પરંપરામાં. હા રામદાસજી અત્યારે 1 નંબર છે. હા પ્રભુ, ભજનને સાંભળવું, જેનો વિસ્તાર પાડી સમજાવવું, વર્ણન કરવું, હા વ્યાખ્યાન, જેને વ્યાકરણ કરીને સમજાવવું, જેમાં એમાં અને અમે ભજન સંતવાણીના જે સંગીતની બાજુમાં અમે આપણું દેશનું સંગીતમાં આવતો છે, રામદાસજીને પ્રતાપ અમારો બેનો વિશેનો ફાળો જાજો છે સાહેબ. અચ્છા, હા એમાં મેં જાજુ આપ્યું બે. પણ હવે પ્રતાપભાઈ, હવે સંગીત ઉપર આવી, એટલે કે તબલા ઉપર, આમાં દરેકનું કંઈક ને કંઈક આપણે કહે ને પ્રખ્યાત હોય. હાજી ફેમસ સોલો હોય, પોતાનો કોઈનો ફેમસ સોલો ફેમસ હોય, કોઈનો એવો તાલ વગાડવાની એક અલગ હોય છે. જી જી, અલગ અલગ સોલા હોય. હાજી. કચ્છી બાજુ જાય તો આપણે ત્યાંને સ્ટાર્ટઅપ કહે છે, સ્ટાર્ટઅપ ટ્યુન. તમારું એવી કઈ આમાં નવીનતા છે, લઈ આવ્યા ડાયરામાં કંઈક નવીન લઈ આવ્યા? હાજી આમાં સાહેબ મારી નવીનતામાં એક પ્રતાપ બારોટ જે તબલા તરીકે, તાલ તરીકે ઓળખાણતી, તો દીપચંદીને લગી 2 થી મારી ઓળખાણ. દીપચંદી લગી? હાજી દીપચંદીને કે લગી તો આવું લોકોને
સાંભળ્યું છે કે ભાઈ પ્રતાપ બારોટ વગાડી શકે, એની મીઠાઈની એની ભજનમાં વણી જાણે. હા આવું મેં સાંભળ્યું, મારા કાનથી થોડુંક સાંભળ્યું છે મેં, હું નથી કહેતો. હા લોકો કે ઈ ભાઈ લોકો કહે છે કે ભાઈ પ્રતાપ બારોટ દીપચંદી મસ્ત વગાડે, જે લગી એની રીતે. એટલે મારી બે ફેમસ આ વસ્તુ છે, જેમાં દીપચંદી અમારી આપણી જૂની કલ્ચરની એ પર્સનલ આપણી પોતાની સ્ટાર્ટઅપ વગાડી. હા બરાબર. હજી એકવાર વગાવી જાણ કીધો મેં. આપણી દીપચંદી જે આપણી જૂની પેટર્ન પ્રમાણે આપણે જે દીપચંદીમાં વગાડતા ને, એમાંની એક આપણી આ દીપચંદી જે એક ધારા જે માણસ ત્યાં કાંઈ બેન જો કે એવું હતું નહીં ભજનમાં સાહેબ. હા ખાલી પેટીને તબલા નમજીરા. નમજીરું. હા આ ત્રણમાં અમારે એ 4-4, 5-5 વગાડી એમને અમે રામદાજીને 5-5 વગાડી દીધા. ઓહ આ તો ખાલી પેટી તબલા અને મજીરામાં 5 તો માણસો પણ બેસતા. 100%. હા પ્રભુ એવો એક દાખલો છે ઘાટકોપરમાં, મુંબઈના ઘાટકોપરમાં અમે પ્રાણલાલભાઈ, લલિતાબેન, ઘાટકોપરનો પ્રોગ્રામ, લક્ષ્મીકાંતજી પણ પ્યારેલાલજી સાંભળવા આવેલા, એ પણ સાંભળવા આવેલા. ઓહ અમદાવાદના એક 100 પ્રોગ્રામમાં તો એવું પણ બોલ્યા કે આ લોકોને ધન્ય છે લક્ષ્મીકાંતભાઈ કે આ ઇનમીને 3 જણા છે કે હા એક તબલાવાળો, એક ગાવાવાળો ને મજીરાવાળો. એ કે આ 3 જણા અમને અહીંયા લગી, આ 3 વાગે લગી અમને પ્રોગ્રામ સારો કે હોલમાં, અમદાવાદ હોલમાં પ્રોગ્રામ કે અમને સંભળાવ્યો. અને કે અમે કે એક ગાડી એક ભરીને આવી હતી કે સારું જાય તો જાય, એને કરી કે ફેલ જાય એક ગીત. અને આ લોકો કે 3 વગાડી દીધા કે ત્યાં લગી અમને એવો આનંદ આવ્યો. આવું આપણું કલ્ચર, સંતવાણી ભજન એક કલ્ચર છે આપણું સાહેબ. આધ્યાત્મિક દ્રષ્ટિનું એક પહેલું મોટું કલ્ચર સંતવાણી છે. 100%. હાજી આપણે મૂળ દીપચંદી. હાજી હા સાહેબ, જે દીપચંદી અમારી દેશી આપણી દેશી પસંદ જે મારી બુદ્ધિથી મેં વગાડી છે, રામદાસજીમાં જે બધી એ દીપચંદી થોડી કટકી સંભળાવું છું. તો આપણી ન કહેવાય, ઈશ્વરની છે. હા આભારી. હવે પ્રતાપભાઈ એક તો અનુભવનું ભાથું મોટું, એટલે કે જી 40-45 વર્ષ. હાજી હવે આમાં એક સમજવું, બોલો. હવે નવા ઉસતા તો ઘણા દરરોજ આવે છે. હાજી દરરોજ જી તાલું ફેરવી નાખે છે, જેમ ધબાધબી સાદી શૈલી હાજી, ધબાધબી બહુ બોલાવે છે. આનું આયુષ્ય કેટલું ને આમાં તમારા જેવા ધીરજતા ખંતથી બગાડે, હાજી ધીરજતા પૂર્વક હાજી સમજી. મર્યાદા, હા એની થોડી વચ્ચે વાત કરો. હવે સાહેબમાં એવું છે, જે તમારું અંદરથી આવેલું છે વસ્તુ, હા જે તમે ભાવથી રડીને વગાડો છો, એ થોડુંક વેગ ગતિ પકડી જાય. હા અને હું બધું સાંભળીને શીખીને પછી દઈ દઉં ઉપરથી, તો એનો વેગ જાજો રહેતો નથી. હું બધું સાંભળીને બધું આપીને વગાડી ભેગું જ કરી દઉં તો એનો પ્રભુ વેગ એટલે એનો વેગ એટલો બધો ન હોય તો એ થોડો હોય, પણ લાઈફ ટાઈમ ન હાલે. ક્લિયરતા વસ્તુ ન રહી ને, હા એક વસ્તુની ક્લિયરતા તો હોવી જોઈએ સાહેબ. 100%. દાખલા તરીકે દીપચંદી તો દીપચંદી જ હોવી જોઈએ, લગી તો લગી જ હોવી જોઈએ, હા કેરવો તો કેરવો જ હોવો જોઈએ. એક એમાં એ ન રહે એટલે એની ગતિ એટલી બધી ન હોય. 100%. એક લક્ષ બાંધેલો હોય તો એની ગતિ રહે, લક્ષ બાંધેલા વગરની ગતિ સાહેબ ન રહે. ન રે 100%. અને પ્રતાપભાઈ બીજું હાજી સફરની વાત કરવી, ગુજરાતની સફર કરી, યુપી એમપીની જરાક વાત કરી, વિદેશમાં કે ક્યાંય પ્રોગ્રામ મળતા હોય બીજા રાજ્યોમાં, વિદેશમાં, એ સફર કેવી રહી સાહેબ? એ સફરમાં મારા ભાગ્યમાં બહુ હતી, પણ એમાં હું ગયો નહીં. અચ્છા. એક સમયે જે અમારે પહેલી જ ફેરી માણુમાં જવાનું હતું. અચ્છા. રાજેન્દ્રદાસ બાબુ ભેગું લંડન. ત્યાં મારે એની પહેલાં શરદભાઈ વ્યાસ કથાકાર છે. શરદભાઈ વ્યાસ, વલસાડ ભાઈજી, હા છોટે ભાઈજી, એમની હારે મને લંડન લઈ જવાના હતા. પણ ત્યારે તે અમને એના ભાઈને બેયને વિઝા ન મળી. મારે અનમેરેજનો પ્રોબ્લેમ પડ્યો, તો એ સમય તે હાલતી તકલીફ ત્યાં. હા એ પર્સનલ એ સિક્કો મને રાણા બાપુના પ્રોગ્રામમાં નીડ્યો.
પછી એવી રીતે ઘણી વખત ચાન્સ ના મને મળતો, પણ મેં ના પાડી, મેં કીધું નહીં, જવું નથી આપણે કાંઈ. અમારા ગિરનારી બાપાના દર્શન કરી તમારે લંડન પેરિસ ને અમેરિકા ને બધું અહીંયા આવી ગયું. અમારા ગિરનારી બાપા, 100%. અમારા દત્ત બાપા જે ગિરનારી બાપા છે ને, અમારો ગિરનાર, હા અમારું બધું અહીંયા આવી ગયું. આ અમારું પ્રેસ, અમારું ભજન જે કાંઈ છે, ઉઠીને દર્શન કરી તમારું કાશ્મીર આવી જાય, હિમાલય આવી જાય, અમારા દાદા બેઠા છે એમ. હા એટલે એમ સફરમાં, એટલે બહાર તો સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર એમ બધું ફરી વળ્યા છે. વિદેશ નથી ગયો હું, વિદેશની નહીં. અને પ્રતાપ વિદેશનો 2 ફેરી આવું બન્યું ને, પછી મને પોતે ભાંગી ગયું નથી, વિદેશ નથી જવું. ગયો નથી. પછી મને ભાંગી ગયું નહીં. આપણે બારાપા અમારા અહીંયા બાપુ હતા, ઓમકારગીરી બાપુ, જે પહેલી ફેરી જવાની હતી, મારી નાની ઉંમર હતી, મારી હતી 19 વર્ષની ઉંમર, 18-19 વર્ષની. યંગમેન દેખાવડો એવો, તો બાપુએ મારા પિતાશ્રીને કીધેલું કે બેટા આને ઉસકો મત જાને દેના, તો વાપસ નહીં આएगा. અચ્છા બરાબર. એ સમય તો મારા બાપુજીને કીધેલું, તો મારા બાપુજી એ કાંઈ મને કઈ વાત નહીં કરેલી. હા હા फिर कि उसको बेटा मत जाने देना है कि वापस तेरा बेटा नहीं आएगा, અચ્છા या मैं तेरे को कहता हूँ. એ સમયે ઓમકારગીરી બાપુ બોલ્યા હતા. બરાબર. પછી યોગ જ નહોતી અમારે કોઈ જવાનો. અને પ્રતાપભાઈ એટલો સંતવાણીનું ભાથું છે કે ભજનનું ભાથું. જી આ કલા એક બાજુ છે પણ ભાથું, હાજી, એનાથી જીવન બદલાતું હોય. સંતવાણી જીવન બદલે, ભજન જીવન બદલે. ભજન જીવન બદલે. આર્થિક વ્યવહારની રીતે તમારો અત્યારે ફેમિલી પરિવાર બેકગ્રાઉન્ડ જી એ આનાથી કેટલો સદ્ધર ને આનાથી સુખ શાંતિ ભજન રૂપી. સાહેબ, ભજનને સંતવાણીને આધારિત વસ્તુ રીતે તમે હાલે જાઓ તો શંકર છે, ઈશ્વર તમને બધી કૃપા પૂરી પાડે છે. 100%. હાજી, સંઘર્ષ તો મારો જાજો છે, પણ એની પ્રેરણાથી મને એવું મસ્ત રસ્તો મળતો જાય છે કે જેથી કરીને હું ભજન સંતવાણીથી સુખી છું. અચ્છા, પરિવાર દીકરા બધા બધું. હા, મારે 3 દીકરા છે. હાજી, એમાં મોટો વગાડ 2 વગાડે, 3 ત્રણેય તબલા વગાડ. અમારા મોટા દીકરાને તબલા આવડે, હા બીજા નંબરના ને આવડે, બીજો નંબર તો ઉસ્તાદમાં એના પ્રમાણમાં નામ છે. હા હા. શું નામ એનું? રાહુલભાઈ બારોટ. રાહુલભાઈ. હા. હાજી, એ પણ સારો તબલો વગાડે છે એની રીતે. એને મેં કોઈ શીખડાવેલ નહીં સાહેબ, પણ એ મારા કરતાં સારું વગાડી જાય. અચ્છા. હાજી, વાહ. એટલી તૈયારી. આજના યંગ મેન છે ને, હા યંગ. અને પાછી કૃપા વારસાગત, આજે કોઈ વારસાગત હોય છે, ઈશ્વરી કૃપા વારસાગત હોય છે. હા 100%. ઈશ્વરી કૃપા વારસાગત હોય છે. એ વારસો એ ગમે હોય તો વારસો તો રહે જ હા એમ. કલાનો વારસો. હાજી, રહે જ. એ એક ગુરુ કૃપા, ઈશ્વરી જ કૃપા છે. મેં કીધું ભાઈ મને કોઈ કૃપા મળીને આવ્યો છું, મારા કોઈ એમ મારા કોઈ ગુરુ નથી આમાં. મારા ગુરુ તિલક ગુરુ ધીરમદાસ બાપુ ખરા, હા મારા સમૃદ્ધ ગુરુ, પણ મારા કલા ગુરુ કોઈ નહીં. સંગીતના કોઈ. સંગીત નહીં, સંગીત ગુરુ કેવલ ઈશ્વર, અચ્છા. મારા ઈષ્ટદેવ મહાદેવ અને મા ભગવતી સરસ્વતીમાં. બસ. અત્યારે હાલ પણ તમે પ્રોગ્રામ કરો છો, અત્યારે કોની સાથે વગાડો છો? અત્યારે સાહેબ પ્રોગ્રામ તો બધા હારે કરેલા છે ને બધા હારે કરું છું, ને હજી પણ કરું છું. અચ્છા, હજી ચાલુ જ છે? હજી ચાલુ ને હજી વગાડું જ છું. કેટલી ઉંમર હશે? મારે અત્યારે પ્રભુ 54 જેવું આવી ગયું છે. 54. અત્યારે 54 વર્ષે ચાલુ જ છે? હાજી, 54 વર્ષ જેવું થઈ ગયું છે. હા 54 તો હાલતો હશે કદાચ, પણ હજી વગાડું છું તબલા. એ એની કૃપાથી. વાહ. હા ઈશ્વરી, મને ભજનથી લગાવ છે એટલે વગડી જાય છે. મારો નાથ વગડાવી દે છે મને. હું કોઈ ઉસ્તાદ નથી. અચ્છા. હા, જેને ઉસ્તાદનું બિરુદ લેવા જાય તો ઝાકીર હુસેનજી કહેવાય, હા જે વર્લ્ડનો બેતાજ બાદશાહ કહેવાય, હા. એ ઉસ્તાદ કહેવાય. આપણે ઉસ્તાદ ન કહેવાય સાહેબ. આપણે ભજન સંતવાણીનું કલ્ચર જીવંત રાખવાવાળા છીએ. આપણે ભજન સંતવાણીનું કલ્ચર જીવંત રાખો. હા, આપણી સંસ્કૃતિને જીવંત રાખવાવાળા છીએ. 100%. હાજી, અમે હું સાહેબ કલાકારની પદ્ધતિમાંથી અમે ન આવીએ, અમારું એ જીવન નથી. પણ સંગીત વૃંદમાં આવો. સંગીત વૃંદમાં. હાજી છત છે. હાજી એ તો છે જ. જી. અને પ્રતાપભાઈ, સન્માન હાજી, આપના સમાજમાંથી સન્માન, સરકાર કોઈ સન્માન વિશેષ થયા એની યાદી કરો જરા. સન્માનમાં તો સાહેબ હવે આમાં કોઈ અપમાન ન કરે તો સન્માન જ છે. અચ્છા, સન્માન. જ્યાં લગી કોઈ અપમાન નહીં કરે ને ત્યાં લગી આપણું સન્માન છે. અચ્છા. હાજી, વાહ. કારણ કે મળ્યું જ હોય ને સાહેબ આપણા જીવનમાં, ક્યાંયથી ક્યાંય પછી યાદ તો ન રહીએ સાહેબ. પણ આમ કે જે બધા ખુશ થતા હોય તો આપણે સન્માન કરે, જેમાં મારા જ્ઞાતિ તરફથી મળેલું છે, બારોટ તરફથી સન્માન મળેલું છે, અને પછી તો મોટા મોટા પ્રોગ્રામ ડાયરામાં તે મોટા મોટા મહાસંતોને અનુભૂતિઓ આપણને મળતી હોય
જેના આશીર્વાદ મળી જાય સન્માન જ છે ને આપણે. 100%. મોરારી બાપુથી માંડી જે મહાન સંતો જે દર્શન દેખીને દુઃખ ભાંગે, હા આવા સંતોના જોઈને અમને તો પછી સાહેબ સન્માન જ રહીએ ને, અપમાનની ક્યાં જરૂરત રહી. 100%. હાજી. અને પ્રતાપભાઈ જતા જતા કોઈ એવી આપણે આશા હજી અથવા તો નવા ઉસ્તાદોને સંદેશો હાજી. કે આ ક્ષેત્રમાં ટકવું હોય લાંબો સમય, હાજી. અત્યારે શું છે, ટૂંકા ગાળાનું વિચારે છે બધું, હા. હું કેમ નામ મેળવી લઉં, હા. તાલ સાથે કોઈ સંબંધ નથી લોકોને, અત્યારે એવું થઈ ગયું. હાજી. નવા ઉસ્તાદોને પ્રેરણા બહુ સારી વાત કરી સાહેબ તમે. વાહ પ્રેરણારૂપી. વાહ છે, વાહ વાહ સાહેબ, બહુ સારી વાત કરી. હા, જેને કલા સાથે કોઈ સંબંધ નથી, હા માત્ર કલાકાર થઈ જવું છે. પણ કલાકારનું કોઈ એવું બખ્તર નથી, આ લોકોને ખબર નથી કે કોઈ બખ્તર કે કોઈ એવો કોટ પહેરી લે તો કલાકાર થઈ જાય, એવું નથી. આ હમ. એક મહાન સંત બેઠા હતા, આખું ગામજનો બાળકોને લઈને આવ્યા કે બાપુ મારા દીકરાને કલાકાર થવું છે, બાપુ મારા દીકરાને કલાકાર થવું છે, બાપુ મારા દીકરાને કલાકાર થવું છે. બધા હેલા ગયા, એમ છોકરાને આશીર્વાદ દેતા ગયા, બાપુ આશીર્વાદ દેતા ગયા. છેલ્લે એક વ્યક્તિ છે, બાપુ મારા દીકરાને કે બાપુ આપ શીખડાવશો? હા એને તમન્ના છે, એ થશે. બાપુ એમને પાસે રાખ્યો કે આમને અભિલાષા છે થોડું જાગવા, એમ કેમ. હા અભ્યાસ કરવાની હા, જિજ્ઞાસા. જિજ્ઞાસુ. આના જિજ્ઞાસુ પુરુષનું કામ છે સાહેબ. હા કલાકાર થવાનું. કલાકાર થવાની આ પદ્ધતિ નથી. જિજ્ઞાસુ તમે રહો તો કલા તો તમારી આપ ક્યાંય તમને પોષક પોગાડી દેશે. હા, અને તમે જિજ્ઞાસુ રહેશું ને તો સાહેબ આપને સર કરાવી દે છે શિખર. અમને સર કરાવી દીધેલા છે. 100%. હા, શિખર સર કરાવી દીધેલા છે મને. જિજ્ઞાસા હશે તો યશ, કીર્તિ, લક્ષ્મી બધું સાથે આવશે. કૃપા. પાછળ આવશે. જી જી. વાહ. અરે પાછળ આવશે. હાજી બહુ. પ્રતાપભાઈ ખૂબ આનંદ આવ્યો આજે સંવાદની અંદર. આમ તો અનેક ઉસ્તાદોને મળીએ. હાજી. તમે કીધું ને આમ તો ઉસ્તાદ નહીં, કલાના વાહકો. કલાના વાસો. હા તો આજે સંઘર્ષલક્ષી તમામ તમારી જે 44 થી 45 વર્ષની યાત્રા હતી, તમામ વાતો કરી પ્રતાપભાઈ. આજના અમારા કાર્યક્રમમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. જી સાહેબ, ભલે ભલે. ધન્યવાદ સાહેબ આપ એ પધાર્યા, પણ આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવું ફરી દરેક આર્ટિસ્ટોને મળી તમે એક સંતવાણીનું કલ્ચર સાહેબ જાગૃત રાખજો, આવી સંસ્કૃતિને તમે જાગૃત રાખજો, એનો હું પણ તમારો આભારી છું. ધન્યવાદ. ભલે તમે મને મોડા સમય માટે પડ્યા, પણ સતત જાગૃત કલ્ચર આપણું જેથી કરી આપણી સંસ્કૃતિ જાગૃત રહીએ સાહેબ. 100%. આની કૃપા હું તમારો બહુ આભારી છું, અત્યંત આભારી છું કે તમે આવું કલ્ચર તમે જાગૃત કરીને પાછું સમાજને આજ આપો છો. હાજી આભાર પ્રતાપ. ભલે સાહેબ. ધન્યવાદ.